કેમ છો એસ્પિરન્ટ્સ? આજે જાણીશું ભારતના શાસ્ત્રીય નૃત્યો અને તેના ઉદ્ગમ સ્થાનો વિશે. ભારતમાં શાસ્ત્રીય નૃત્યના ટોટલ 8 પ્રકાર છે, જેમાં જાણીશું મણિપુરી નૃત્ય વિશે, જે ભારતના રાજ્ય મણિપુરમાં મણિપુરીનો ઉદ્ભવ થયો હતો. આ નૃત્ય રાધા અને કૃષ્ણની રાસલીલાની આસપાસ ગૂંથાયેલા હોય છે. ઓડિસી નૃત્ય. ભારતીય રાજ્ય ઓરિસ્સા કે ઓડિશા એ ઓડિસી નૃત્યનું ઉદ્ગમ સ્થાન છે. પુરાતત્વી પુરાવાને આધારે આ નૃત્ય ભારતની સૌથી જૂની નૃત્ય શૈલી છે. ક્ષત્રિય નૃત્ય. આ નૃત્ય આસામમાં ઉદ્ભવેલ છે, જે વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવાના સમયથી એટલે કે 15મી સદીથી જ એક જીવંત કળા રહી છે. કુચીપુડી નૃત્ય. કુચીપુડી એ આંધ્રપ્રદેશનું એક શાસ્ત્રીય નૃત્ય છે. તે સમગ્ર દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. કથક નૃત્ય. આ નૃત્ય ઉત્તર ભારતના હાલના પાકિસ્તાન હેઠળના ક્ષેત્રોમાં થયેલું છે. આ નૃત્યના મૂળ પ્રાચીન કાળના ઉત્તર ભારતના કથક કે કથા કહેનારા વણજારાઓની ટોળી સુધી જાય છે. કથકલી નૃત્ય. આ નૃત્યની શરૂઆત 17મી સદી દરમિયાન આજના કેરળ ક્ષેત્રમાં થયો. આ નૃત્ય તેના નર્તકોના આકર્ષક શૃંગાર, વિસ્તૃત વેશભૂષા, સૂક્ષ્મ હાવભાવ અને સંગીત સાથે તાલમેલ મેળવતી ખાસ વ્યાખ્યાયિત શારીરિક મુદ્રાઓ માટે પ્રસિદ્ધ છે. ભરતનાટ્યમ. ભરતનાટ્યમ એ તમિલનાડુના ક્ષેત્રમાં ઉદ્ગમ પામેલ એક શાસ્ત્રીય નૃત્ય શૈલી છે. મોહિનીઅટ્ટમ. મોહિનીઅટ્ટમ એ કેરળમાં વિકસિત એક પારંપરિક દક્ષિણ ભારતીય નૃત્ય છે. આ નૃત્યનું ઉદ્ભવ સ્થાન ભારતીય સંસ્કૃતિની વિવિધતાને દર્શાવે છે. વધુ માહિતીસભર વિડીયોઝ માટે ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો ભોરાનિયા ગાઈડન્સ એકેડમી.